તમે વકીલને કેમ રોકો છો? એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો? એડવોકેટને કેવી રીતે? હા તો એ જ જવા. એડવોકેટને કેમ રોકો છો? હવે ચૈતર વસવાના મિત્રો મળવા આપણા ગોપાલભાઈ ઇટાલિયા એટલે કે વિસાવદરના એમએલએ એટલે કે ધારાસભ્ય મળવા જાય છે. એટલે કે હવે આમ આદમી પાર્ટીએ એટલે કે ચૈતર વસવાની સાથે છે. એટલે ચૈતર વસવાને હવે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે ચૈતર વસવાનો ઝઘડો થયો તો તમને ખબર છે. અને ઝઘડાને લઈને ઘણા બધા વિડીયો પણ બનાવ્યા, તમે જોઈ લીજો, અમારી ચેનલમાં છે. અને તેઓ એવું થયું હતું મિટિંગ નથી કે સામે સામે મારામારી થઈ ગઈ હતી. પહેલાં ગ્લાસ મારવામાં આવ્યા હતા, પછી એકાબીજા મારામારી થઈ ગઈ. તો તેને લઈને હવે એની ધરપકડ આમાં બી કેસ કર્યા. તો આપણે ચૈતર વસવાને પકડી ગયા હતા. તો તેને લઈને હવે ગોપાલભાઈ મળવા જાય છે. તો પોલીસવાળા તેને મળવાની ના પાડે છે. તો એવું એમ કહી રહ્યા છે આપણે ગોપાલભાઈ ઇટાલિયા કે તમે કઈ રીતે મને ના પાડી શકું? હું કે એડવોકેટ છો, એટલે કે હું વકીલ છું ને હું એના ચૈતર વસવાનો વકીલ છું. મને તમે એની સાથે મળવાની કેમ ના પાડી શકો? તમે ભાજપનો પક્ષ લઈને બોલો છો કે તમે કાયદા કાનૂનથી બોલો છો? મને તમે કઈ રીતે ના પાડી શકો કે હું મારા યુનિફોર્મની અંદર છું? તો ચાલો આખો તમને પૂરો વિડીયો બતાવી દો. તો વિડીયોને તમે એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, તમે કોના સપોર્ટમાં છો? ભાજપના સપોર્ટમાં છો કે આપણે ગોપાલભાઈ ઇટાલિયાના ચૈતર વસવાના કોના સપોર્ટમાં? ચૈતર વસવાના ગોપાલ ઇટાલિયા આ બે એક જ થઈ ગયા છે હવે. એટલે હવે મામલો મેદાન છે મિત્રો. ખરેખર તમે કમેન્ટ બોક્સની અંદર બતાવજો તમે કોના સપોર્ટમાં છો. ચાલો આખો વિડીયો જોઈ લો તમે. અને જેટલા પણ લોકો વિડીયો જોઈ લો બધા લોકો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. જેટલા પણ લોકો જોવો છો બધા સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હા, તમે વકીલને કેમ રોકો છો? એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો? એડવોકેટને કેવી રીતે? હા તો એ જ જવા. એડવોકેટને કેમ રોકો છો? તમારી પાસે શું સત્તા છે વકીલને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? તમે કોણ છો નક્કી કરવા વાળા? હું કોનો વકીલ છું તમે કોણ? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને ગુચાવશો ને અમને અંદર જવા દો. એક એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે? અરે પણ ઈ જે હોય હું વકીલ છું. વકીલને કોર્ટમાં આવતા રોકો છો તમે? વકીલ કોર્ટમાં નહીં જાય. અરે હું વકીલ છું. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે? વકીલ કોણ છે કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? ભાઈ ચાલો મીડિયા મિત્રો અદાલતની અંદર આવતા વકીલને અદાલતમાં જતા રોકો છો તમે? કોર્ટ બંધમાં લઈ લીધી લાગે સરકારે. એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. થોડાક આ બાજુ આવી જજો કે પેલો તમે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી, ચાલો. ગઢવી સાહેબ સાંભળો, કોર્ટમાં કોઈને પૂછી ખોટી વાત કરો. ફોન કોર્ટમાં જવા માટે કોને પૂછવું પડે? કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? ઓપન કોર્ટ છે. જજ સાહેબને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે ને કયો નહીં આવે. જજને પૂછવાનું હોય.